સત્તાપર ગામના અગ્રણી ખેડૂત કિશોરભાઈ, શું તમારું ખેડૂતો વિશે શું કહેવાનું થાય? આ વર્ષ અતિવૃષ્ટિ થઈ એમાં તો આમાં કોઈ ઉત્પાદન થાય એવી કોઈ શક્યતા છે નહીં. બરાબર. 3 મહિનાથી આ ખેતરમાં મહેનત અમે કરી છે. 3 મહિના થયા. જો 2 વખત ઉરિયા નાખ્યું, 2 વખત દવા છાંટી અને છેલ્લે ઉરિયા આ ખાતર વાવી અને સંપૂર્ણ મહેનત પૂરી કરી દીધી હતી અને પારા હોત પણ ચડાવી દીધા હતા. અટાણે જો આ ખેતરની દિશા જુઓ, આમાં કોઈ આ બધું સવારે રાપ મેળવા જેવું જ છે. આ તો આ બધા એમ કહેતા હતા કે વળતર મળશે એટલે આપણે રાહ જોઈને બેઠા છીએ, પણ આમાં કાંઈ હારાવટ રહી નથી. બધું આખો ઘેરો ઉઠી ગયો એટલે હવે પૂરું કામ છે. આમાં કોઈ ઉત્પાદન થાય એવી શક્યતા છે નહીં અને આની વાત જોઈએ અને બેહું આમાં લાખો રૂપિયાના ખર્ચા કરી નાખ્યા. નિંદામણ, દવા, ખાતર, ટોટલી મહેનત કરી લીધી. જે મહેનત કરવાની હતી એની મહેનત કરી લીધી બધી અને છેલ્લે જે આની રપટ મારીને અતિવૃષ્ટિના હિસાબે આ પવનના હિસાબે કપાને પાડી અને પૂરું કરી દીધું. હવે આમાં કોઈ થાય એવી શક્યતા છે નહીં. એટલે આમાં 2 દી પછી આ તો આ રાહ જ જોતા હતા કે ભાઈ આ કોઈ આવી જાય ને બધા એમ કહે કે વળતરવાળાને એ ગ્રામસેવકને આવશે એટલે રાહ જોઈને બેઠા ને કે આમાં રાહ પાકવા સિવાય છે નહીં. જો તમે આ પરિસ્થિતિ જોવો છો ને આ ખેડૂતની, આમાં ખેડૂતની આ દિશા હે બધી. બરોબર. તો હવે આમાં કોઈ ઉગરવાનો વારો નથી. હવે તો વહેલું બીજું પીત કરી અને આપણે કાંઈક પણ આમાં બીજું મથવાનું થાય છે. હવે કપાસમાં જઈને આપણે આશા છોડી પૂરું થઈ જય માતાજી. તો જુઓ, આવી ખેડૂતોની હાલત છે છતાં એની હિંમતને ધન્યવાદ દેવો પડે કે એ વાત કરે છે કે કાંઈ વાંધો નહીં, આ પાક ફેલ થયો તો અમે પાછો નવો પાક વાવશું. તો આ ખેડૂતની મહાનતા છે. આ મહાનતાને પબ્લિકને નથી દેખાતી કે આટલી બધી એની હિંમત હોય કે લાખોનો ખર્ચો, કાંઈ ઉત્પાદન નહીં, છતાં એ ખેડૂત કહે છે કે હજી હું પાછું શિયાળું પીત કરીશ, વાવીશ અને